હવે આપણે છેલ્લા સમૂહ જે છે એ છેલ્લા સમૂહની ચર્ચા કરશું. આજે આપણે વાત કરવાની છે સમૂહ નંબર 18 જે છે 18 ની. સમૂહ નંબર 18 ની જો વાત કરીએ તો આને કહેવાનું છે ઊંડા વાયુ તત્વો, નિષ્ક્રિય સમૂહ અથવા તો શૂન્ય સમૂહ. હવે જો આપણે આની ચર્ચા કરીએ તો આને આપણે સમજાવશું કઈ રીતે? તો કે ભાઈ જો આના સમૂહ પરિચયથી આપણે શરૂઆત કરીએ તો આપણે અત્યાર સુધી જે શીખ્યા એવી જ રીતે પહેલા આવશે આવર્ત નંબર, ત્યાર પછી જે છે એ આવશે જે તે તત્વ, ત્યાર પછી એ તત્વનું નામ આપણે દર્શાવશું, ત્યાર પછી એનો જે છે એ પરમાણુ ક્રમાંક જે છે પરમાણુ ક્રમાંક દર્શાવશું અને અંતે જે છે ઇલેક્ટ્રોન રચના જે છે એ ઇલેક્ટ્રોન રચના લખવાની થશે. તો હવે આપણે આવી જ રીતે જે છે એ 18મા સમૂહની પણ ચર્ચા કરીએ તો 18મા સમૂહ માટે આપણે શીખાતા કે ભાઈ પહેલા આવર્તમાં જે છે એ આપણને તત્વ જોવા મળવાનું છે. એટલે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6 અને n બરાબર 7. તો હવે આપણી પાસે આ જે જુદા જુદા આવર્ત નંબર ધરાવતા જે તત્વો આવેલા છે એની જો ચર્ચા કરીએ તો આપણે એને આવી રીતે દર્શાવશું કે ભાઈ અહીંયા જે છે કોણ આવેલું છે તો કે હિલિયમ, અહીંયા આવશે નિયોન, અહીંયા આવશે આર્ગોન, અહીંયા આવશે ક્રિપ્ટોન, અહીંયા આવશે ઝીનોન, અહીંયા આવશે રેડોન અને અહીંયા આવશે ઓજી, જેને આપણે ઓગ્નેસેન તરીકે ઓળખવાનો થશે. તો હવે આ દરેકે દરેક તત્વો જે છે એના નામકરણની જો આપણે વાત કરીએ તો આને આપણે જે છે એ ઓળખાવાનું થશે હિલિયમ તરીકે, આને આપણે ઓળખાવાનું થશે નિયોન તરીકે, આને આપણે ઓળખાવાનું થશે આર્ગોન તરીકે, આને ઓળખાવાનું થશે ક્રિપ્ટોન તરીકે, આને આપણે ઓળખાવાનું થશે ઝીનોન તરીકે, આને આપણે ઓળખાવાનું થશે રેડોન તરીકે અને આને ઓળખાવાનું થશે ઓગેનોસેન તરીકે. તો હવે આપણે જે છે એ આવા તત્વો જે છે ની વાત કરીએ તો આમનો પરમાણુ ક્રમાંક આપણે મેજિક નંબર પ્રમાણે જોવા જઈએ તો 2, 8, 8, 18, 18, 32 અને 32. તો આની અંદર આપણે જે છે સંપૂર્ણ ઘટકો જે છે એ પૂર્ણ થતા જવાના છે. એટલે હિલિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક જે છે કેટલો થાય તો કે ભાઈ હિલિયમનો પરમાણુ ક્રમાંક થાય 2, પછી 8 ઉમેરો તો કેટલા થાય 10. એટલે આવી રીતે જો સમજો 2 + 8 + 8 + 18 + 18 + 32 અને +32. એટલે દરેક જગ્યાએ સરવાળો કરતું રહેવાનું. પહેલા આવશે 2, હવે આવશે 8 એટલે 10, ત્યાર પછી આવશે 18, 18 ઉમેરી એટલે આવશે 36, એના પછી જે છે આવશે 54, એના પછી જે છે એ આવશે 86 અને એના પછી આવશે 118. એટલે અહીંયા આવી જવાનું છે 86, અહીંયા આવી જશે 118. બધાનો તમે સરવાળો કરતા જાવ એકબીજા સાથે એટલે જવાબ આવતું જાય. કઈ રીતે? જો 2 માં 8 ઉમેરો તો કેટલા થાય 10, હવે આ ત્રણેયનો સરવાળો કરો તો કેટલા થાય 18, આ 4 નો સરવાળો કરો તો કેટલા થાય 36, 5 નો સરવાળો કરો તો 54, 86 અને છેલ્લે 118. આ તો એકદમ સરળ પ્રકારની જે છે સરળ પ્રકારની રજૂઆત થઈ શકે છે. ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરીએ તો અહીંયા શું આવશે NS2NP6. સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના જે છે એ અહીં આપણને જોવા મળવાની છે. એટલે આપણે હિલિયમની વાત કરીએ તો હિલિયમ માટે કોઈ નિષ્ક્રિય તત્વ આવશે નહીં. પછી N-2F કક્ષકમાં 14, N-1D કક્ષકમાં 10, ત્યાર પછી NS2 અને NP6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે. નિષ્ક્રિયની જો વાત કરીએ તો અહીંયા જે છે આપણે શું દર્શાવી દઈશું હિલિયમ, નિયોન, આર્ગોન, આર્ગોન પછી આવશે ક્રિપ્ટોન, ક્રિપ્ટોન પછી આવશે ઝીનોન, ઝીનોન પછી આવશે રેડોન અને એના પછી આવશે ઓગ્નેસેન. હવે આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો અહીંયા આવશે હિલિયમ, અહીંયા આવશે નિયોન, અહીંયા આવશે આર્ગોન, અહીંયા આવશે ક્રિપ્ટોન, અહીંયા આવશે ઝીનોન, અહીંયા આવશે રેડોન અને પછી આવશે ઓગ્નેસેન. આવી રીતે જે છે એ આપણને જોવા મળી શકે છે. એકાદું જે છે એ આડું અવળું થોડુંક થઈ ગયું છે પણ આપણે જે છે એને સમજાવી શકાય. ચાલો તો હવે આપણે જે છે એ જો જોવા જઈએ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન
તો હિલિયમ જે છે એ હિલિયમ માટે કોઈ જ ઘટક જે છે એ નિષ્ક્રિય જે છે એ નિષ્ક્રિય તરીકે વર્તવાનો નથી, પરંતુ આપણે નિયોનની જો વાત કરીએ, એક જ મિનિટ, આપણે નિયોનની જો વાત કરીએ તો નિયોન માટે થઈને હવે આપણે આમ દર્શાવશું કે ભાઈ હિલિયમ જે છે એ નિયોનનું જે છે એ થવાનું છે નિષ્ક્રિય તત્વ, નિયોનની વાત કરીએ તો એ થવાનું છે આર્ગોન જે છે એ આર્ગોનનું નિષ્ક્રિય તત્વ, ત્યાર પછી આર્ગોનની વાત કરીએ તો એ થવાનું છે ક્રિપ્ટોનનું નિષ્ક્રિય તત્વ, ક્રિપ્ટોનની વાત કરીએ તો એ આવશે ઝીનોનનું નિષ્ક્રિય તત્વ, રેડોનનું નિષ્ક્રિય તત્વ અને રેડોન આવશે ઓગ્નેસેનનું નિષ્ક્રિય તત્વ. આવી રીતે આપણે નિષ્ક્રિય તત્વો જે છે એ એક પછી એક દર્શાવી શકાય. હિલિયમ માટે કોઈ નિષ્ક્રિય નથી આવતું કારણ કે એની ઇલેક્ટ્રોન રચના માત્ર શું છે તો કે 1s2. નિયોન માટે મારે લખવું હોય તો શું લખાય તો કે ભાઈ હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6 વડે દર્શાવી શકાય. આર્ગોનની જો વાત કરીએ તો આર્ગોન માટે શું લખી શકાય તો કે નિયોન કમ્પ્લીટ 3s2 3p6 વડે દર્શાવી શકાય. ક્રિપ્ટોનની વાત કરીએ તો ક્રિપ્ટોન માટે કોણ થવાનું છે આર્ગોન. આર્ગોન જે છે એની વાત કરીએ તેનો n બરાબર 4 છે એટલે અહીંયા શું આવશે 3d10 4s2 4p6 પ્રકારે દર્શાવી શકાય. ઝીનોનની જો વાત કરીએ તો એના માટે નિષ્ક્રિય તત્વ કોણ આવશે તો કે ક્રિપ્ટોન આવશે એટલે અહીંયા આવી જશે 4d10 5s2 5p6 પ્રકારે જે છે એ તમે દર્શાવી શકો છો. રેડોનની જો આપણે વાત કરીએ તો રેડોન માટે કોણ આવી જવાનું છે ઝીનોન. ઝીનોનની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને જે છે એ હવે 4f કક્ષક પણ જોવા મળશે. 4f એની અંદર આપણે પૂરેપૂરા ઇલેક્ટ્રોન દર્શાવશું 14, પછી આવશે 5d10, પછી આવશે 6s2 અને 6p6 અને છેલ્લે ઓગ્નેસેનની જો વાત કરીએ તો એના માટે આવશે રેડોન. અહીંયા આવી જશે 5f14, પછી અહીંયા 6d10, અહીંયા આવી જશે 7s2 7p6. તો અત્યારે આપણે જે છે શું કરેલું છે તો કે અત્યારે આપણે જે છે સમૂહ 18 જે છે એ સમૂહ 18 માટેનો જે છે સમૂહ પરિચય દર્શાવેલો છે. આ સમૂહ પરિચય જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો એને કઈ રીતે દર્શાવી શકાય તો કે ભાઈ એને તમે આવી રીતે દર્શાવી શકો કે ભાઈ આટલા તત્વો આવેલા છે, આ તત્વો જે છે એમની સંજ્ઞા આવી છે, એમના નામ આવા બને છે, પરમાણુ ક્રમાંક જે છે આ પ્રકારેના છે, ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક જે છે આવી રીતના હોઈ શકે છે. હવે આ દરેકે દરેક તત્વો જે છે એની એકમાત્ર આપણે ચર્ચા જે છે એ ચર્ચા કરીએ તો એ ભૌતિક ગુણધર્મોની જો આપણે સપોઝ વાત કરીએ તો બધા જ તત્વો જે છે એ વાયુરૂપ અવસ્થા ધરાવતા હોય છે, જેમાંથી રેડોન અને ઓગ્નેસેન જે છે એ રેડિયો એક્ટિવ તત્વો છે. એમની બનાવટની જો વાત કરીએ તો બનાવટ પણ રેડિયો એક્ટિવ પ્રક્રિયા જે છે એમના દ્વારા જ મેળવી શકાય છે. હવે આપણે જે છે એ આવા તત્વો જે છે એ તત્વો વિશેની પ્રાથમિક માહિતી અને એમની રાસાયણિક પ્રક્રિયા જો થાય છે તો કઈ રીતે થાય છે, નથી થતી તો કઈ રીતે નથી થતી એની વાત કરવાની છે. પહેલો આપણે ખુલાસો શું કરશું કે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના કેવી છે પૂર્ણ છે. મતલબ કે આ ઇલેક્ટ્રોન સ્વીકારતા નથી. હવે જો ઇલેક્ટ્રોન સ્વીકારતા નથી એટલે આમની વિદ્યુત ઋણતાની જો વાત કરો તો વિદ્યુત ઋણતા જે છે એનું મૂલ્ય થાય છે 0.0 અને બીજા નંબરની વાત કરીએ તો આમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એનું મૂલ્ય જે છે એ શું જોવા મળે છે મહત્તમ ધન મૂલ્ય જોવા મળે છે. કારણ કે આ ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન સ્વીકારતા નથી, એનો મતલબ કે આ મહત્તમ ધન મૂલ્ય જે છે એ ધરાવે છે, જે આપણને ઉષ્મા શોષક પ્રક્રિયા દ્વારા જ મળી શકવાનું છે. હવે આપણે જે છે રેડોન અને ઓગ્નેસેનની બનાવટની જો વાત કરીએ તો એને આવી રીતના જે છે એ બનાવટ દર્શાવવાની થશે. આપણે અહીંયા શેની વાત કરવી છે રેડોન તથા
ઓગ્નેસેનની બનાવટ. તો હવે આપણે આ રેડોન તથા ઓગ્નેસેન જે છે એની બનાવટની જો વાત કરીએ તો આપણે રેડિયમમાંથી જે છે એ રેડોન બનાવવાનું છે. હવે જોવા જઈએ તો રેડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 88 રેડિયમ 226. એમાંથી જ્યારે આલ્ફા કણ જે છે એ આલ્ફા કણનું ઉત્સર્જન થશે ત્યારે એમાંથી 86 નંબરનો રેડોન જે છે એ રેડોન 222 વત્તા 2He4 ઉત્પન્ન થાય છે. આ જે 2He4 નું ઉત્સર્જન છે એને જ કહેવામાં આવે છે આલ્ફા કણ. આમને જ શું કહેવામાં આવે છે? આમને જ આપણે આલ્ફા કણ જે છે એ આલ્ફા કણ તરીકે દર્શાવી શકાય. તો એની મદદથી જે છે એ આપણે રેડોનની બનાવટ જે છે એ મેળવી શકાય. હવે આવી જ રીતે આપણે જ્યારે કેલિફોર્નિયમ જે છે 78 નંબરનું કેલિફોર્નિયમ 249 એની આપણે રાસાયણિક પ્રક્રિયા જે છે એ 20 નંબરના કેલ્શિયમ 48 જે છે એની સાથે કરશું એટલે આપણને 118 નંબરનું ઓગ્નેસેન જે છે એ 294 વત્તા 3 ન્યુટ્રોન ઉત્સર્જન સાથે જોવા મળવાનું છે. હવે અહીંયા આપણે જોવા જઈએ તો આ એક પ્રકારની જે છે એ પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંકની સાપેક્ષ સંખ્યા ઉપર આધારિત છે. તમે સમજી શકો છો પરમાણુ ક્રમાંક કેટલો હતો 88. એમાંથી એક આલ્ફા કણ એટલે 2 પ્રોટોનના કણ છૂટા પડ્યા તો વધ્યા કેટલા 86. એટલે 86 નંબરનું તત્વ કયું બને છે? રેડોન બને છે. હવે ઉપરનો સરવાળો જો 226 હતું એમાંથી શું બન્યું 222 વત્તા 4. તો ઉપરનો સરવાળો અને નીચેનો સરવાળો જે છે એ એક સમાન જે છે એક સમાન મળવો જોઈએ તો જ કોઈ પણ તત્વ જે છે એની રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ કહેવાય. અહીંયા 98 અને 20 નંબરની જો વાત કરીએ તો એ આપણને કેટલું જોવા મળશે 118 જે છે 118 જોવા મળશે. જ્યારે ઉપરનો સરવાળો જે છે તમે કરશો તો 3 નો તફાવત તમને જોવા મળવાનો છે. 3 નો તફાવત ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોનનું ઉત્સર્જન જે છે એ ઉત્સર્જન દર્શાવે છે. એટલે આ પ્રક્રિયા દ્વારા આપણે 118 નંબરના તત્વ જે છે એની વાત જે છે એ વાત કરી શકાય. એની બનાવટ જે છે એ બનાવટ પણ દર્શાવી શકાય. હવે આપણે જે છે એવું દર્શાવીએ છીએ કે ભાઈ સમૂહ 18 જે છે એ સમૂહ 18 ના તત્વો જે છે એ તત્વોની અષ્ટક રચના કેવી છે? પૂર્ણ થયેલ છે. આપણે સમૂહ 18 ની જો વાત કરીએ તો સમૂહ 18 ના તત્વોની અષ્ટક રચના કેવી છે? પૂર્ણ થયેલી છે. હવે એની અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય એટલે સામાન્ય રીતે તે રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા નથી. હવે જો આપણે સમૂહ 18 ની વાત કરીએ તો સમૂહ 18 ના જે તત્વો જે છે એમની અષ્ટક રચના પૂર્ણ છે. એટલે સામાન્ય રીતે જે છે આવા તત્વો રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા નથી. પરંતુ આની અંદર એક અપવાદ આવેલું છે. અપવાદ કોણ છે? તો કે ઝીનોન છે. ઝીનોન જે છે એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ફ્લોરિન અને ઓક્સિજન જે છે એમની સાથે આવી રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા આપી શકે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો ઝીનોન જે છે એ ઝીનોનની તમે ફ્લોરિન સાથેની પ્રક્રિયા જોવા જશો તો ફ્લોરિન સાથેની પ્રક્રિયાથી આપણને જુદી જુદી નિપજ જે છે એ નિપજ મળી શકે છે. કઈ રીતે? તો કે એક તમને મળી શકે છે ઝીનોન ડાઇફ્લોરાઇડ, એક બની શકે છે ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ, એક મળી શકે છે ઝીનોન હેક્સાફ્લોરાઇડ. બરોબર છે? આનું નામ લખવું હોય તો શું કહેવાય? આને કહેવાય ઝીનોન ડાઇફ્લોરાઇડ. આને કેવું હોય તો શું કહેવાય? તો કે આને કહેવાય ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ. આનું નામ લખવું હોય શું કહેવાય? આને કહેવાય ઝીનોન હેક્સાફ્લોરાઇડ. એના વડે તમે દર્શાવી શકો છો. હવે આપણા ઝીનોન સંયોજનો જે છે XeFn મતલબ જે છે અહીંયા n જે છે શું હોઈ શકે? 2, 4 અથવા તો 6 હોઈ શકે છે.
આનું તમે જળ વિભાજન જે છે જળ વિભાજન કરો, કાં તો તમે આંશિક કરો અથવા તો તમે જે છે સંપૂર્ણ કરો, તો એનાથી જે છે એનું જળ વિભાજન થઈને આવી નિપજ મળી શકે છે. ઝીનોન ટ્રાયફ્લોરાઇડ મળી શકે છે, ઝીનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ મળી શકે છે, ઝીનોન ડાયોક્સી ડાયફ્લોરાઇડ જે છે એ પણ મળી શકે છે. તો આમનું આંશિક અથવા સંપૂર્ણ જળ વિભાજન થવાથી આવી જુદી જુદી પ્રકારની નિપજ જે છે નિપજ પણ મળી શકે છે. તો આપણે આ બાજુના ભાગની જો ચર્ચા કરીએ તો આ બાજુના ભાગમાં આપણે તમે જોઈ શકો છો શું સમજાયું છે, તો કે ભાઈ રેડોન અને ઓગ્નોસેનની બનાવટ આ પ્રકારની હોઈ શકે છે. સમૂહ 18 ના તત્વોની અષ્ટક રચના પૂર્ણ થયેલી છે. તો સામાન્ય રીતે તમે જોવા જાઓ તો આવી રાસાયણિક પ્રક્રિયા જે છે એ દર્શાવવાના તો છે નહીં, પરંતુ જોવા જઈએ આપણે તો આની અંદર અપવાદ રૂપે ઝીનોન એક એવો ઘટક છે જે હવે ફ્લોરિન અથવા ઓક્સિજન જેવા વધારે વિદ્યુત ગુણતા ધરાવતા તત્વો સાથે અમુક અંશે રાસાયણિક પ્રક્રિયા આપીને આવા જુદા જુદા 6 પ્રકારના જે છે એ 6 પ્રકારના સંયોજનો જે છે એ સંયોજનો બનાવી શકે છે. તો હવે આપણે જે છે આના કરતા સેજ એવા આગળ વધીએ અને હવે આપણે જે છે એ ઝીનોનના અમુક એવા રાસાયણિક ગુણધર્મો જે છે એની ચર્ચા કરવી છે. તો આટલો ભાગ જે છે હું જવા દઉં છું અને હવે તમને જે છે એ રાસાયણિક પ્રક્રિયા અને આ જે 6 સંયોજન જે છે એમાં જોવા મળતા સંકરણ જે છે એ સંકરણની માહિતી મેળવવાનું છે. વાસ્તવમાં આ 18મા સમૂહમાંથી જે છે એ જે સંકરણ જે છે એ સંકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ કહી શકાય એવો મુદ્દો છે. એટલે હકીકતમાં જે પૂછી શકાય એવો ટોપિક હોય તો એ સંકરણનો ટોપિક હોઈ શકવાનો છે. હવે આપણે એના માટે થઈને જોવા જઈએ તો 3 ભાગ જે છે એ 3 ભાગમાં બોર્ડનું વિભાજન જે છે એ વિભાજન કરી નાખીએ. તો હવે તમે જોવો છો તો અહીંયા આપણે દર્શાવવું છે ઝીનોન ફ્લોરાઇડ જે છે એ ઝીનોન ફ્લોરાઇડના રાસાયણિક ગુણધર્મો. હવે જો ઝીનોન ફ્લોરાઇડ જે છે એ રાસાયણિક ગુણધર્મોની જો ચર્ચા કરીએ તો ઇલેક્ટ્રોન ગ્રાહી અથવા ઇલેક્ટ્રોન દાતા પદાર્થો છે એમની સાથે જોડાઈને જે છે અમુક રાસાયણિક પ્રક્રિયા આપી શકે છે. ફોર એક્ઝામ્પલ મારે જો તમને સમજાવવું હોય તો આવી રીતે કે ભાઈ ઝીનોન ફ્લોરાઇડ જે છે એની જો આપણે પ્રક્રિયા જે છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી પદાર્થ સાથે કરીએ તો ઇલેક્ટ્રોન ગ્રાહી પદાર્થ સાથે જોડાવાથી ઝીનોન જે છે એ ઝીનોન પોતે કેટાયનિક જે છે એ કેટાયોનિક ઘટક જે છે એ કેટાયનિક ઘટક તરીકે વર્તે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોવા જઈએ કે ભાઈ ઝીનોન ડાયફ્લોરાઇડ જે છે એ PF5 સાથે પ્રક્રિયા કરે તો એનો મતલબ આવો થયો કે આ ઇલેક્ટ્રોન ગ્રાહી છે અને આ કેવું છે ઇલેક્ટ્રોન દાતા, પણ પ્રક્રિયા કોની સાથે કરે છે ઇલેક્ટ્રોન ગ્રાહી સાથે. એટલે એમાંથી જે છે એ બને છે ઝીનોન ફ્લોરાઇડ પોતે પોઝિટિવ ચાર્જ તરીકે અને અહીંયા જે છે એ મળવાનું છે PF6 ઘટક નેગેટિવ ચાર્જ તરીકે. તો અહીંયા જે છે એ શેના તરીકે વર્તે છે કેટાયોનિક ઘટક તરીકે વર્તે છે. ઝીનોનની પ્રક્રિયા તમે કોની સાથે કરો છો તો કે ઝીનોનની પ્રક્રિયા કરો છો ઇલેક્ટ્રોન ગ્રાહી સાથે. મતલબ પોતે કોણ છે ઇલેક્ટ્રોન દાતા, પોતે ઇલેક્ટ્રોનનું દાન કરે તો પોતે કયો વીજભાર ધરાવે તો કે ભાઈ કેટાયોનિક એટલે કે ધન વીજભાર ધરાવે છે. હવે આવી જ રીતે બીજી પ્રક્રિયા કરીએ કે ભાઈ ઝીનોન ફ્લોરાઇડ જે છે એ ઝીનોન ફ્લોરાઇડની પ્રક્રિયા તમે ઇલેક્ટ્રોન દાતા સાથે કરશો. મતલબ ઝીનોન પોતે ઇલેક્ટ્રોન સ્વીકારે, ઇલેક્ટ્રોન પોતે સ્વીકારે તો કેવો બનવાનો છે એનાયોનિક ઘટક જે છે એ ઘટક તરીકે વર્તે છે. એટલે જો ઝીનોન ફ્લોરાઇડની વાત કરીએ તો ઝીનોન ફ્લોરાઇડ તરીકે આપણે XeF6 લઈએ અને એની પ્રક્રિયા કરાવીએ MF સાથે. તો હવે આ જે છે એ કેવા થઈ ગયા ઇલેક્ટ્રોન દાતા થઈ ગયું અને અહીંયા જે છે એ કેવું થઈ ગયું ઇલેક્ટ્રોન ગ્રાહી, પણ પ્રક્રિયા કોની સાથે કરે છે ઇલેક્ટ્રોન દાતા સાથે. એટલે હવે તમે જોવા જશો તો M પોઝિટિવ થઈ જવાનો છે
અને ઝીનોન F7- તો પોતે કેવો બની જવાનો છે એનાયોનિક ઘટક અને આ જે એનાયોનિક ઘટક જે બને છે એટલા માટે આને કહેવામાં આવે છે ઋણ આયન એટલે આને શું કહેવામાં આવે છે આને આપણે ઋણ આયન જે છે એ ઋણ આયન તરીકે દર્શાવી શકાય તો તમે જોઈ શકો છો કે ભાઈ ઝીનોનની જો વાત કરીએ તો ઝીનોન ફ્લોરાઇડ જે છે કે જે પોતે ઇલેક્ટ્રોન ગ્રાહી અને ઇલેક્ટ્રોન દાતા સાથેની પ્રક્રિયાથી કેટાયોનિક અને એનાયોનિક જે છે એના તરીકે વર્તી શકે છે તો જે આપણે અગત્યની વાત કરી હતી અગત્યની વાત આવા પ્રકારની હોઈ શકે છે હવે આપણે એના કરતા આગળ વધીએ અને હવે આપણે જે છે એ સમજૂતી આપવાની છે સંકરણ વિશે તો હવે આપણે આવા સંકરણો જે છે એ સંકરણની ચર્ચા કરવાની થશે એમાંથી અગત્યની વસ્તુ શું છે બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી છે સંકરણ કયું થાય છે તે તો આ બધી વસ્તુ જે છે એ હું જવા દઉં છું અને હવે તમને જે છે એ સમજાવવાનું છે એ છે જોવા મળતા જુદા જુદા સંકરણો પહેલા મારે વાત કરવી છે XeF2 વિશે તો હવે આપણે આની જો વાત કરીએ તો આને શું કહેવાનું છે આને કહેવાનું છે ઝીનોન ડાઇફ્લોરાઇડ ઘટક આને શું કહેશું આપણે ઝીનોન ડાઇફ્લોરાઇડ ઘટક એટલે આનું જો આપણે સંકરણ જે છે એ સંકરણ નક્કી કરવું હોય તો કુલ ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર આ નિષ્ક્રિય તત્વો છે એટલે આની સંયોજકતા કક્ષામાં કેટલા આવશે 8 વત્તા 0 વત્તા 2/2 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે 5 શું દર્શાવશે sp3d પ્રકારનું સંકરણ જે છે એ સંકરણ દર્શાવે છે પરંતુ આ જે 5 જે છે એ 5 ના આપણે બે ભાગ પાડશું કયા કયા તો કે એક પાડશું 2 એક પાડશું 3 આ જે બે ભાગ જે છે એને શું કહેવામાં આવે છે બંધકારક અને આ 3 ને શું કહેવામાં આવે છે અબંધકારક 2 વત્તા 3 હવે આપણે જોવા જઈએ તો ઝીનોન ને મધ્ય ભાગમાં લઈ લઈએ અને એમાંથી જે છે આવા પ્રકારનો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર બનાવે પણ એમાં બંધકારક ફ્લોરિન કેટલા 1 અને 1 2 બાકીના જે 3 જે છે એ તો કોણ થઈ ગયું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એના કારણે આ જે ભાગ આવેલો છે એને શું કહેવાનું છે આપણે એમનો રેખીય આકાર અને આપણે શેના તરીકે ઓળખાવાનું છે રેખીય આકાર તરીકે દર્શાવવાનું છે હવે બીજા નંબરની જો આપણે વાત કરીએ તો બીજા નંબરે જે છે એ કોણ આવવાનું છે XeF4 આવશે કોણ આવશે XeF4 જેને મારે શું નામ આપવાનું છે ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ આને હું ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ કહીશ હવે આની અંદર જો આપણે કુલ ઇલેક્ટ્રોન યુગ્મ ગોતવા જઈએ તો કઈ રીતે મળશે તો કે આની અંદર મળશે 8 વત્તા 0 વત્તા 4/2 એટલે અહીંયા મને જવાબ કેટલો મળે છે 6 જવાબ જે છે એ શું દર્શાવે છે તો કે એ દર્શાવે છે કે આમાં sp3d2 પ્રકારનું સંકરણ જે છે એ સંકરણ થાય છે હું 6 ના 2 ભાગ પાડવા જાઉં તો મને 4 અને 2 મળશે જેમાંથી જે 4 જે છે એ કોના મળવાના છે બંધકારકના અને 2 કોના મળવાના છે અબંધકારક માટેના હવે જો sp3d2 હોય તો અહીંયા શું લખું છું ઝીનોન પછી જે છે એનો અષ્ટફલકીય આકાર જેમાં ફ્લોરિન 4 છે એ 4 ફ્લોરિન ને હું જો સમતલ જે છે એ સમતલમાં ગોઠવી દઉં તો મને આવી રીતના મળે અને 2 અબંધકારક અહીંયા 2 અબંધકારક અહીંયા હવે આપણે આ જે છે એને શું કહેવાનું છે તો કે આને સમતલીય સમચોરસ આકાર જે છે એ આકાર તરીકે દર્શાવી શકાય શેના તરીકે સમતલીય સમચોરસ તરીકે આમનો ત્રીજો જે ભાગ જે છે એને કહેવાનું છે XeF6 શું કહેવાનું છે આને XeF6 નામ તમને હવે આવડી ગયું હશે આને કહેવાનું છે ઝીનોન હેક્સાફ્લોરાઇડ અને આપણે ઝીનોન હેક્સાફ્લોરાઇડ તરીકે ઓળખાવશું
તો મને એના કુલ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ લખાવી શકશો? કેટલા થશે? તો કે ભાઈ 8 + 0 + 6 છેદમાં 2 જવાબ કેટલો આવ્યો? 7. 7 શું દર્શાવે છે? sp3d3 પ્રકારનું સંકરણ દર્શાવે છે. પરંતુ 7માં પણ 2 ભાગ પડવાના છે. તમે જોઈ શકો છો 7ના પણ 2 ભાગ પડશે, 6 અને 1. હવે જે 6 જે છે એને શું કહેવાય? બંધકારક. અને 1 ને શું કહેવાય? અબંધકારક. 6 જે છે એને શું કહેવાય? બંધકારક. 1 જે છે એને શું કહેવાય? અબંધકારક. તો હવે આપણે આના જો જોવા જઈએ તો આપણે sp3d3 ગઈકાલે શીખાતા IH7 માટે કે ભાઈ એની જો ચર્ચા કરીએ તો ઝીનોન 1 અહીંયા, 2 અહીંયા, 3 4 એટલે ટોટલ કેટલા થયા? 5. અને 1 જે છે અહીંયા જોવા મળશે, 1 અહીંયા જોવા મળશે. તો હવે આપણે અબંધકારકની જો વાત કરીએ તો અબંધકારક અહીંયા આવશે. બાકીના ફ્લોરિન 1 2 3 4 5 અને 6 જોવા જઈએ તો આવી રીતે. પરંતુ હવે થશે કેવું કે આ અને આ એ બંને વચ્ચે અપાકર્ષણ લાગશે અને અપાકર્ષણ લાગવાના કારણે જે છે એકબીજાને ધક્કો મારશે. એ ધક્કો જે મારે છે એના કારણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ગોઠવાવાનું છે, જે અષ્ટફલકીય આકાર જે છે એની અંદર વિકૃતિ ઉત્પન્ન કરવાનું છે. શું કરવાનું છે? અષ્ટફલકીય આકારમાં વિકૃતિ ઉત્પન્ન કરશે. એટલા માટે આને કહેવામાં આવે છે વિકૃત અષ્ટફલકીય આકાર. અષ્ટફલકીય આકારમાંથી વિકૃતિ આવી ગઈ. હું તમને આ વસ્તુ ફરીથી એક વખત સમજાવું કે વાસ્તવમાં આની અંદર જે છે એ sp3d3 સંકરણને આધારે પંચકોણીય દ્વિપિરામિડલ આકાર બનવાનો હતો. પણ પંચકોણનો એક ભાગ જે છે ફ્લોરિન અને માથે એક જે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ બંને વચ્ચે જે છે શું જોવા મળવાનું છે? તો કે આને જે છે લોન પેર કહેવાય, આને બોન્ડ પેર કહેવાય. તો બોન્ડ પેર અને આને કહેવાય લોન પેર. તો ઈ બંને વચ્ચે જે છે એ શું ઉત્પન્ન થયું? અપાકર્ષણ. હવે ઈ બંને વચ્ચે જે અપાકર્ષણ ઉત્પન્ન થયું ને એના કારણે આકારમાં જે છે એ આકારમાં વિકૃતિ ઉત્પન્ન કરી અને વિકૃતિ ઉત્પન્ન કરી માટે એને કહેવામાં આવે છે વિકૃત અષ્ટફલકીય આકાર. હવે આને વિકૃતિ ઉત્પન્ન કરી એટલે એને શું કહેવામાં આવે છે? વિકૃત અષ્ટફલકીય આકાર તરીકે ઓળખાવી શકાય. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આટલા જે 3 સંકરણ શીખા, હવે આવા નવા 3 સંકરણ નવા બંધારણમાં શીખવાના થશે. એટલે આને જે છે હું જવા દઉં છું, બીજા 3 બંધારણો પણ તમને હવે સમજાવું છું. તમે ધીરે ધીરે એને સમજજો. હવે મારે વાત કરવાની છે ઝીનોનના જળ વિભાજન પામેલા સંયોજનો વિશે. તો ઝીનોનના જે જળ વિભાજન પામેલા સંયોજનો જે છે એ કયા કયા છે એની જો આપણે ચર્ચા કરીએ તો એમાંનું એક જે છે એ જોવાનું છે XeO3. આ જે XeO3 જે છે એને કહેવામાં આવે છે ઝીનોન ટ્રાયોક્સાઇડ. આને આપણે ઝીનોન ટ્રાયોક્સાઇડ તરીકે ઓળખાવી શકાય. હવે જો એની અંદર કુલ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાનું થાય તો ઝીનોન જે છે એના કેટલા થયા? 8 + 0 + 0/2 એટલે આનો જવાબ કેટલો આવશે? 4. 4 શું દર્શાવશે? sp3 સંકરણ જે છે એ sp3 સંકરણ દર્શાવે છે. હવે આ જે 4 જે છે એના પાછા 2 ભાગ પડશે. કયા કયા? 3 અને 1. જેમાંથી 3 ઓક્સિજનને કહેવાય બંધકારક અને 1 જે છે એને કહેવાય અબંધકારક. એટલે હું ઝીનોન જે છે એને અહીંયા દર્શાવી દઉં છું એની સાથે સમચતુષ્ફલકીય આકાર પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે જોવા મળશે અને એક જે અને બાકીના જે 3 જે છે એ ઓક્સિજન અને ઝીનોન જે છે એના કારણે જોવા મળે. આ એમોનિયા જેવું આકાર છે એટલે આને કહેવામાં આવે છે ત્રિકોણીય પિરામિડલ આકાર. આને શું કહેવામાં આવે છે? ત્રિકોણીય પિરામિડલ આકાર તરીકે ઓળખાવી શકાય. હવે નવું જે છે જો XeOF4 અહીંયા જે છે આંશિક જળ વિભાજન થયેલું છે
એટલે આનું નામ શું રાખીએ છીએ? ઝીનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. આને ઝીનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ કહેવામાં આવે છે. આના આપણે કુલ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાના થાય તો શું કરશું આપણે? 8+0+4/2. એટલે અહીંયા જે છે મને જવાબ કેટલો મળે છે? 6 શું દર્શાવશે? sp3d2 પ્રકારનું સંકરણ જે છે એ દર્શાવે છે. પરંતુ 6 ના 2 ભાગ પાડીએ તો ઓક્સિજન અને 4 ફ્લોરિન એટલે 5+1 જોવા મળશે. તો 5 જે છે એ કેવા થયા? બંધકારક અને 1 કેવું થયું? અબંધકારક. હવે આપણે અહીંયા જોવા જઈએ તો અહીંયા આવી રીતે દર્શાવશું કે ભાઈ ઝીનોન જે છે એ ઝીનોનની જો પ્રક્રિયા જોવા જઈએ તો આવી રીતે થશે કે જેમાં 4 ફ્લોરિન 1 2 3 અને 4 એમ સમતલ જે છે એ સમતલમાં જોવા મળશે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે જોવા મળશે. ઓક્સિજન અહીંયા જોવા મળશે દ્વિબંધી. હવે તમે જોવો તો હવે આપણને અહીંયા જે છે એ શું જોવા મળે છે? તો કે અહીંયા જોવા મળે છે સમચોરસ પિરામિડલ આકાર. અને આપણે સમચોરસ પિરામિડલ આકાર જે છે એના તરીકે દર્શાવી શકાય છે. અને હવે આપણે છેલ્લા બંધારણ જે છે એની વાત કરીએ જેને કહેવાનું છે XeO2F2. એટલે હવે આનું નામ લખવા જઈએ તો આને શું કહેવાય? ઝીનોન ડાયોક્સી ડાઇફ્લોરાઇડ. તમે આને ઝીનોન ડાયોક્સી ડાઇફ્લોરાઇડ જે છે એના તરીકે દર્શાવી શકો છો. તો હવે હું કુલ ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરું તો 8+0+2 જોવા મળશે. તો હવે આપણી પાસે જવાબ કેટલો આવે છે? 5. 5 જવાબ જે છે એ શું દર્શાવે છે? તો કે sp3d પ્રકારનું સંકરણ જે છે એ સંકરણ દર્શાવે છે. અને 5 ના જો હું ભાગ પાડવા જાઉં તો મને આટલા ભાગ મળશે 2+2 4 અને 1. એટલે 4 જે છે એ કયું થયું? તો કે 4 છે એ બંધકારક થયું અને 1 જે છે એ અબંધકારક થયું. થઈ શકશે ને આવી રીતે? હવે અહીંયા આપણે sp3d સંકરણ છે એટલે પાછો આકાર જે છે એ કયો દર્શાવવાનો છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. પરંતુ એમાં એક સંયોજકતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનાથી જોવા મળશે, 2 સંયોજકતા ફ્લોરિન થી જોવા મળશે અને 2 સંયોજકતા જે છે એ ઓક્સિજન થી. એટલે આને આપણે જે છે શેના તરીકે દર્શાવતા હતા? કાં તો તમે આને કે આકાર કહી શકો છો અથવા આને ચીચુઓ આકાર જે છે કહી શકો છો અથવા આને ચીચુરો આકાર જે છે કહી શકો છો અથવા શીશો આકાર પણ કહી શકો છો. તો અત્યારે જેટલા પણ સંકરણની જે આપણે ચર્ચા કરી છે તો આ સંકરણની જો વાત કરીએ તો આ 6 સંકરણમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા જે છે એ ખૂબ જ વધારે હોઈ શકે છે. માટે આપણે આ ચેપ્ટરની જો ચર્ચા કરીએ તો એમાં જે 18મો સમૂહ જે છે એમાં આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા? તો કે 18મા સમૂહનો પરિચય શીખ્યા. ત્યાર પછી જે છે એ જોવા જઈએ તો 18મા સમૂહના પરિચય બાદ જે છે એ આપણે જે છે એ માહિતી મેળવી હતી રેડોન અને ઓગ્નસ્ટેનની બનાવટ. ત્યાર પછી ઝીનોન જે છે એ ફ્લોરિન અને ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા આપી શકે છે. ઇલેક્ટ્રોન ગ્રાહી અને ઇલેક્ટ્રોન આકર્ષક સાથે ઇલેક્ટ્રોન દાતા જે છે દાતા સાથે કેવી પ્રક્રિયા આપે છે એ શીખા. અને અંતે જે છે આ 6 સંકરણ વિશેની માહિતી મેળવી. તો આ જે 6 સંકરણ જે છે અહીંયા સુધીનો ભાગ આપણને પૂછી શકાય છે. તો આપણે આ ચેપ્ટર જે છે એની અંદર અગત્યના મુદ્દાઓ જે છે તમામની ચર્ચા કરેલી છે. હવે આપણે નવા ચેપ્ટર સાથે પાછી મુલાકાત કરશું. ઓકે, થેન્ક યુ.